નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 16ની અંદર આગળ વધીએ. તો છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે વાહન વ્યવહાર અને વાયુ પ્રદૂષણ વિશે થોડોક એક અહેવાલ જોયેલો કે દિલ્હીનો એક જાણીતો એવો કિસ્સો વાયુ પ્રદૂષણનો આપણે જોયેલો કે દાખલા તરીકે 41 મોટા શહેરો પૈકી વિશ્વમાં ચોથા ક્રમે દિલ્હી આવે છે એર પોલ્યુશનમાં. તો એ ખૂબ ડેન્જર છે. તો તેના માટે કોઈ વ્યક્તિએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરેલી, એટલે કે PIL, જેનું ફૂલ ફોર્મ પણ આપણે જોયેલું આગળના લેક્ચરમાં. તો એ જાહેર હિતની અરજીને ધ્યાનમાં લઈ અને સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો એ ખૂબ આવકારદાયક હતો કે દાખલા તરીકે બધી જ બસોને CNGમાં કન્વર્ટ કરી, બરાબર. ત્યારબાદ વાહનોની અંદર વાત કરી હતી મુજબ કે કેટાલાઇટિક કન્વર્ટરનો ઉપયોગ કરવો, બરાબર. અને બીજું કે પેટ્રોલની અંદર શીશા મુક્ત હોવું જોઈએ, બરાબર. અને વાહનોને અમુક સમયે અપડેટ કરવા જોઈએ. આ બધી જ વાત કરી હતી. અને છેલ્લે આપણે વાત જોયેલી કે ડીઝલ કરતાં CNG શ્રેષ્ઠ છે. શા માટે? તો એના માટે ઘણા બધા રીઝન હતા કે દાખલા તરીકે એક તો સસ્તો છે પેટ્રોલ અને ડીઝલની સાપેક્ષે. બીજું કે ચોરો દ્વારા ચોરી શકાતો નથી, બરાબર. ત્યારબાદ હવામાં એ હલકો છે એટલે ઉડી જઈ શકે આરામથી, બરાબર. અને મોટા ભાગે દહનશીલ છે, બરાબર. એનો થોડો એવો ભાગ જ તે દહનશીલ એટલે કે દહન પામ્યા વગરનો રહી જતો હતો. તો પેટ્રોલ અને ડીઝલની સાપેક્ષે CNG શ્રેષ્ઠ છે. તો તેના માટેના આપણે 4 કારણો જોયેલા વિસ્તૃતમાં, એ પણ તમને ખ્યાલ છે. આજે આપણે આગળ વાત કરીએ. ભારત સરકારની નવી બળતણ પોલિસી શું કહેવા માગે, જે આપણે ડિટેલમાં જોવું જ છે. ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની નવી બળતણ પોલિસી મુજબ જો વાત કરીએ તો એમાં 1 by 1 આપણે પોઈન્ટ લઈએ. ભારતીય શહેરોમાં વાહનોના પ્રદૂષણને ઓછું કરવા એક માર્ગદર્શિકા નિર્ધારિત કરી છે. બળતણ માટે વધુ સ્ટ્રોંગ એટલે કે વધુ જે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો હેતુ પેટ્રોલ અને ડીઝલ ઇંધણમાં ઈંધણ રાખશું. ઈંધણ એટલે બળતણ. પેટ્રોલ અને ડીઝલ ઇંધણમાં સલ્ફર તથા સુગંધિત પદાર્થોને ઘટાડવાનો છે. હજી આગળ વર્ણન શરૂ જ છે. ભારતીય શહેરોમાં આજે ભારત સરકાર દ્વારા તે આવી નવી બળતણ પોલિસી આપવામાં આવેલી. શું આપવામાં આવેલી? તો કે ભારતના શહેરોમાં વાહનોના પ્રદૂષણને ઓછું કરવા એક માર્ગદર્શિકા બહાર પાડી, બરાબર. અને એમાં નિયમો બનાવ્યા કે બળતણ માટે વધુ સ્ટ્રોંગ, વધુ જે કડક નિયમો બનાવ્યા. શા માટે બનાવ્યા? તો એનો હેતુ એટલા માટે કે પેટ્રોલ અને ડીઝલ ઇંધણમાં સલ્ફર, આ ખાસ યાદ રાખવું, સલ્ફર અને બીજું છે સુગંધિત પદાર્થોને ઘટાડવા, બરાબર. તો તમે જોયું છે અલગ અલગ પેટ્રોલ પંપ
ની અંદર પેટ્રોલ તમે નખાવ્યું હોય તો એની સુગંધ સ્મેલ અલગ અલગ હોય, તો તેની અંદર પણ ભેળસેળ થોડી ઘણી થતી જ હોય છે. તો એ ન થાય કે ખૂબ ઓછી થાય તો તેના માટેના આ નિયમો છે. તો સલ્ફર અને સુગંધિત પદાર્થો ઘટાડવાના છે. શા માટે ઘટાડવાના છે તે પણ આપણે વાત લઈ લઈએ. યુરો 3 નિયમો, યુરો 3 રોમન આંકડામાં 3 નિયમો. જો કે વાત કરીએ ઉદાહરણ તરીકે, તે અનુસાર સલ્ફરને ડીઝલમાં 350 ppm અને પેટ્રોલમાં 150 ppm પર નિયંત્રિત કરવો જોઈએ. શા માટે કરવું જોઈએ એવું બધું એ પણ આપણે લખી જ નાખીએ. સુગંધિત હાઇડ્રોકાર્બનને સંબંધિત ઈંધણના 42% જેટલો સમાવવો જોઈએ. તો ખૂબ સહેલું છે. યુરો 3. વોટ ઇઝ યુરો 3? તો હાલની અંદર વાહનો જે નવા અપડેટ થયા 2020થી, એ મને તમને ખ્યાલ છે કે BS6 ભારત સ્ટેજ 6 BS6 જે મોડલ આવ્યા છે એ તમને ખ્યાલ છે કે 2 વ્હીલની અંદર હેડલાઇટ શરૂ રહી, બરાબર. પછી એમાં પ્લગ ને કાર્બેટર વયા ગયા છે. આ ઓલરેડી તમે જાણો છો બાઇકની અંદર. તો આની પહેલાં BS4 હતા, એ પહેલાં BS3 હશે, એ પહેલાં 2 કે 1 જે કાંઈ હોય ક્રમમાં. તો આ યુરો 3 એટલે બીજું કાંઈ નથી તમારે સમજવાનું. BS3 યાદ રાખજો. BS3ના જે નિયમો હતા આ અત્યારે નથી લાગુ પડતા. આ લગભગ મારા ખ્યાલ મુજબ 2010 પહેલાંની વાત છે, બરાબર. તો યુરો 3 અત્યારે છે નહીં. યુરો 3 નિયમો ઉદાહરણ તરીકે તે અનુસાર સલ્ફરને ડીઝલમાં 350 ppm, વોટ ઇઝ ppm જાણો છો, પાર્ટ પર મિલિયન. 350 ppm ડીઝલમાં અને પેટ્રોલમાં 150. આંકડાકીય માહિતી, ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન ખાસ યાદ રાખવી. આ મોસ્ટ IMP. તો એ એટલી નિર્ધારિત કરવી જોઈએ. શા માટે એટલી નિયંત્રિત કરવી? તો સુગંધિત હાઇડ્રોકાર્બન્સને સંબંધિત ઈંધણના 42% 42 જેટલો સમાવવો જોઈએ. શા માટે? તો વર્ણનમાં સમય ન લાગે એટલા માટે ઓલરેડી હું લખી રાખું. તો માર્ગદર્શી નકશા પ્રમાણે તેનો હેતુ, શા માટે એનો હેતુ, શું એનો હેતુ છે? તો કે પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરને 50 ppm, બરાબર, સલ્ફરને 50 ppm ઘટાડવાનો, ઉપરાંત કે 35%થી નીચે લાવવાનો હેતુ છે, એટલા માટે, બરાબર. તો સલ્ફર તથા સુગંધિત પદાર્થોને ઘટાડવા, પેટ્રોલ અને ડીઝલમાં ભેળસેળ ન કરવા. તેમ શા માટે? કારણ કે 50 ppmથી લઈ અને તેનું પ્રમાણ જો ઓછું જાય એટલે કે 35%થી પણ નીચો લાવવો છે. અને બળતણને અનુરૂપ વાહનોના એન્જિનોમાં પણ સુધારો કરવાની જરૂર પડશે. એટલે નવા અપડેટ થયા એમ કે BS2, 3, 4, 5 અને હાલમાં લેટેસ્ટ વાત કરીએ એમ કે BS6 અવેલેબલ છે 2020થી. આપ શ્રી જાણો છો કે ભારતના કોઈ પણ શહેરમાં વાહન નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન માટે વાહનોના માપદંડો વધારાશે નહીં. જે છે તે કે ભારત 2 જે યુરો 3ને સમકક્ષ છે. તો આજે 2017ની ટેક્સ મુજબ જે હતા નિયમો તેનું એક નાનું એવું જે કોષ્ટક સ્વરૂપે વાત છે તે પણ આપણે જોઈએ. સૌ પ્રથમ પહેલાં એટલી વસ્તુ નોટ કરો, ખૂબ સહેલું છે, જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કોષ્ટકમાં કે ભારતમાં વાહન નોંધણી માટેના માપદંડો જે કોષ્ટકમાં આપેલા જ છે. બ્રેકેટમાં લખેલું છે માસ ઇમિશન સ્ટાન્ડર્ડ્સ. તો વાહનના પ્રકારો, માપદંડો અને શહેરોમાં અમલીકરણ ક્યારથી આવેલા છે, બરાબર. તો એમાં ખાસ કરીને વાહનોના પ્રકારો જોઈએ. એમાં ચતુચક્રીય વાહનો, ત્રિચક્રીય વાહનો અને દ્વિચક્રીય વાહનો. એટલે શું? ચતુચક્રીય એટલે કે 4 વ્હીલ,
ત્રિચક્રીય એટલે કે 3 વ્હીલ રિક્ષા, ટેમ્પો વગેરે, દ્વિચક્રીય એટલે કે 2 વ્હીલ વગેરે, બરાબર. તો આ માપદંડો BS4 જ છે દરેક માટે. ક્યારે અમલમાં આવ્યા? તો ખાસ યાદ રાખજો કે ચતુચક્રીય વાહનો એપ્રિલમાં અમલમાં આવ્યા, 2017થી સમગ્ર દેશમાં લાગુ પડ્યા. ત્રિચક્રીય વાહનો પણ એપ્રિલમાં જ તે, બરાબર. આમ તો ત્રણેય 2017ની એપ્રિલથી જ અમલમાં આવ્યા, એટલે બહુ લાંબુ યાદ રાખવાની જરૂર નથી. ક્લિયર? ખાસ ત્રિચક્રીયની ડેટ આપેલી છે 1 એપ્રિલ 2017થી સમગ્ર દેશમાં, દ્વિચક્રીય માટે એપ્રિલ 2017થી સમગ્ર દેશમાં. અને કોષ્ટકની નીચે આપેલી 2 લીટી કે હવાની ગુણવત્તામાં નોંધપાત્ર રીતે સુધારો કરવાના પ્રયત્નો માટે દિલ્હીને ધન્યવાદને પાત્ર છે. જોકે દિલ્હીએ આવો નિર્ણય લીધો. એક અંદાજ પ્રમાણે 1997થી 2005 વચ્ચે દિલ્હીમાં કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 તથા સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2નું સ્તર નોંધપાત્ર રીતે નીચે આવ્યું. જોકે આવો અમલ કરેલો ને વિદ્યાર્થી મિત્રો, એટલે આમાં સફળતા મેળવી શકાણી. જોકે દિલ્હીમાં સૌપ્રથમ આનું ડેમોન્સ્ટ્રેશન થયું, ત્યારબાદ સમગ્ર દેશમાં આ પોલિસી, આ એક્ટ જે કાંઈ છે એ લાગુ પાડવામાં આવેલો. હવે જોઈએ નેક્સ્ટ ટોપિક. જળ પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે NCERT બેઝ મુજબ સમજી લઈશું પહેલાં, અને ત્યારબાદ ટેક્સનું વર્ણન જોઈ લઈશું. એટલે ખૂબ સહેલું જ છે, ગભરાવવું નહીં. જળ પ્રદૂષણ એટલે વોટર પોલ્યુશન અને તેનું નિયંત્રણ, સાથે ઇંગ્લિશ નામ પણ લખી નાખીએ, વોટર પોલ્યુશન એન્ડ ઇટ્સ કંટ્રોલ. તો સૌપ્રથમ હાવ બેઝિક માહિતીથી શરૂઆત કરીએ. તો કે જળ, તો કે શેનું જળ સાહેબ? હવે તો કે જે કાંઈ જળાશયો છે, દાખલા તરીકે વિવિધ તમે વિચારી શકો. દાખલા તરીકે નદી છે, નદી, બીજું તળાવ, સરોવર, ઝરણા, દરિયો એટલે કે સમુદ્ર વગેરે વગેરે. મીઠું કે ખારું પાણી જે કાંઈ હોય, તો નાનું એવું તળાવથી લઈને મોટું સમુદ્ર સુધી. તો નદી, તળાવ, સરોવર, ઝરણા વગેરેનું પાણી દિવસે ને દિવસે પ્રદૂષિત થયું, એના માટે ફક્ત ને ફક્ત માનવ જવાબદાર છે. તો કે જળાશયોની અંદર આપણે એવું માનીએ છીએ કે હું તમે પણ એમાં આવી ગયા કે આ વધારાનો જે કચરો છે, બરાબર, બધું દ્રાવ્ય, અદ્રાવ્ય, ઘન અશુદ્ધિ, એ બધી આપણે પાણી, દાખલા તરીકે કોઈ વસ્તુ તમે સાફ કરો છો, બરાબર, બાથરૂમની અંદર, તો એ ગટર મારફતે શેમાં જશે? નદીમાં પડશે. નદી આખરે શેમાં પડશે? દરિયામાં. તો દરિયાની અંદર પણ આવી દ્રાવ્ય, અદ્રાવ્ય, અશુદ્ધિઓ બધી ભેગી થાય, અને જેને લીધે વોટર પોલ્યુશન, જળ પ્રદૂષણની સમસ્યાઓ ઉત્પન્ન થાય, અને ત્યાં વસવાટ કરતા સજીવો માટે પણ હાનિકારક છે. હવે એ બધું પાણી એ જમીનની અંદર ઉતરી આવશે, તો ત્યાં જે વસવાટ કરતા દરેક સજીવો માટે, હેલ્થ માટે ડેન્જર છે. આ દાખલા તરીકે કોઈ તળાવ છે, તો આની અંદર વસવાટ કરતી મત્સ્ય છે કે વનસ્પતિ છે, જે કાંઈ જલીય વનસ્પતિ બધી, તો મત્સ્ય, આ બધાને ઇફેક્ટ કરશે. આમાં BOD, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, જે આપણે આના પછી નેક્સ્ટ જોવાનું છે ડિટેલમાં, અત્યારે આપણે જોઈ લઈશું. આ BODની માત્રા વધારે, જે સજીવોમાં ઓક્સિજનનું લેવલ ઘટે, અને જેને લીધે એનું મૃત્યુ થઈ શકે. તો નદી, તળાવ, સરોવર, ઝરણા અને સમુદ્રની અંદર જે પ્રદૂષણની માત્રા વધી જાય છે, આના માટે ફક્ત ને ફક્ત મેં કીધું એમ કે માનવ જવાબદાર છે. આ ન થાય, કે ઓછું પ્રદૂષણ થાય, એ માટે ધ વોટર એક્ટ, આના માટેનો જે કાયદો છે, ધ વોટર એક્ટ
એ ભારત સરકાર દ્વારા 1974ની અંદર અમલમાં આવેલો, જેનું દરેક લોકોએ કે દરેક ઇન્ડસ્ટ્રી કે રિફાઇનરી જે કાંઈ હોય તેને એનું પાલન કરવું જરૂરી છે, જેથી કરીને જળ પ્રદૂષણ ઓછું થાય અને તેનું નિયંત્રણ કરી શકાય. બરાબર, તો તે આપણે NCERT બેઝનું વર્ણન જોઈ લઈએ. આ આપણે સમજણ આધારિત પહેલાં જોઈ લીધું. ક્લિયર? જળ પ્રદૂષણ અને તેનું નિયંત્રણ, વોટર પોલ્યુશન એન્ડ ઇટ્સ કંટ્રોલ. સમગ્ર વિશ્વમાં માનવ જાતિ જળાશયોમાં તમામ પ્રકારના કચરાના નિકાલ દ્વારા તેમનો દુરુપયોગ કરી રહી છે. જોયું અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ એક જ એવી જાતિ છે, માનવ જાતિ. ક્લિયર? આપણે એવું માનીએ છીએ કે પાણી બધું જ વહાવીને દૂર લઈ જઈ શકે છે, પરંતુ એવું કરતી વખતે આપણે એ વિચારતા નથી કે જળાશયો આપણી જીવનરેખાની સાથે સાથે બીજા બધા સજીવોના જીવનનો આધાર પણ છે. શું તમે યાદી બનાવી શકો કે આપણે બધા નદીઓ અને ગટરો દ્વારા શું શું વહાવી દેવાનો પ્રયાસ કરીએ છીએ? વિચારો તમે કે દાખલા તરીકે સાબુવાળું પાણી છે, શેમ્પૂવાળું પાણી છે, અથવા કોઈ એઠવાડ છે, વગેરે વગેરે. કોઈ વોશિંગ જે કંઈ આપણા ક્લોથ છે, શૂઝ છે, બીજું કે ચપ્પલ છે, કોઈ વસ્તુ છે આપણે સાફ કરી હોય, આ બધું જ પાણી આપણે વહેવડાવી દઈએ છીએ. બરાબર, જે કેમિકલવાળું પણ પાણી વહેવડાવી દઈએ છીએ, એસિડ અથવા ફિનાઇલનો ઉપયોગ કરીએ, તો આ બધું ગટરમાં જાય, ગટર આખરે નદી અને છેલ્લે દરિયાની અંદર જે જલીય સજીવોને નુકસાન કરવાનું જ છે. તો માનવ જાતની આવી પ્રવૃત્તિઓને કારણે વિશ્વના અનેક ભાગોમાં વાત કરીએ એમ કે તળાવો, સરોવરો, ઝરણા, નદીઓ, વેલાનમુખી પ્રદેશો એટલે કે નદીનું પાણી જે દરિયાને મળે તે. હવે દરિયાનું પાણી તો કે ખારું, નદીનું પાણી મીઠું. બરાબર, એનું સંગમ સ્થાન નદીનું પાણી દરિયાના પાણીને સાથે જોડાય ત્યારે એ એટલો ભાગ, બરાબર, જે થોડોક વિસ્તાર અમુક મીટર સુધી જે નહીં મીઠું નહીં ખારું, બરાબર, મીડિયમ સાઇઝનું છે આવું વોટર, અને આવા પ્રદેશને કહેવાય વેલાનમુખી પ્રદેશ એટલે કે નદીમુખ પ્રદેશો. અને મહાસાગરોના પાણી પ્રદૂષિત બની રહ્યા છે. જળાશયોની સ્વચ્છતા જાળવવાનું મહત્ત્વ સમજાતા આપણને જળ સ્ત્રોતોને બચાવી રાખવા માટે ભારત સરકારે 1974માં ધ વોટર એક્ટ એટલે કે પ્રિવેન્સ એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન, બરાબર, જેનું ગુજરાતી જળ પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ, આ એક્ટ 1974માં ભારત સરકારે પસાર કર્યો અને એ દરેક વ્યક્તિએ એને ફોલો કરવું જરૂરી છે. ક્લિયર? ઘર વપરાશનું વાહિત મળ, બરાબર, અને ઔદ્યોગિક જે કચરો છે આપણે તેની વાત કરવી છે. ઘર વપરાશનું વાહિત મળ એટલે શું? મળ એ તો તમને ખ્યાલ જ છે કે સવારમાં આપણે લેટરિન જતા હોય તે રોજિંદી ક્રિયા છે, એ પણ તમે જાણીએ છીએ કે ઘર વપરાશનું વાહિત મળ રોજિંદી ક્રિયાઓ સહિતનું ગંદુ પાણી આવી ગયું, બધું જ મળ અને જે કંઈ ટૂંકમાં ગટર એ બધું XYZ એ ગંદુ પાણી અને ઔદ્યોગિક જે કચરો છે આ બધું જ. દાખલા તરીકે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય એનો પણ કચરો ફેલાતો હોય, જે કેવી રીતે ફેલાતો હોય, જોકે એનો વિડીયોની અંદર એક નાનો એવો એક વિડીયો તમને છેલ્લે મૂકી દઈશ, એ તમે વ્યવસ્થિત જોઈ લેજો, ખૂબ મજા આવશે તમને કે ઔદ્યોગિક રિફાઇનરીનો કચરો અંદર જતો હોય. એક લાઈવ એનો વિડીયો આપવાનો હું તમને પ્રયત્ન કરીશ. ક્લિયર? તો એ સારી રીતે તમે સમજી શકો કે ઘર વપરાશનું વાહિત મળ ક્યાં જાય, તો કે દાખલા તરીકે સંડાસ બાથરૂમમાંથી ગટરમાં, બરાબર, ગટર જે કાંઈ નદીને કે વગેરે. દાખલા તરીકે માની લો કે આ કોઈ નદી છે, રેડી, આ કોઈ નદી જ છે અને નદી છે એટલે સમુદ્રને મળી જાય. આ માની લો કે સમુદ્ર છે. તો આ નદીની અંદર જે કાંઈ ઘન કચરો અથવા દ્રાવ્ય અદ્રાવ્ય બધો કચરો નાખ્યો માનવ દ્વારા, તો આની અંદર દ્રાવ્ય હોય અદ્રાવ્ય હોય આ બધું ક્યાં જવાનું છે? નદી કે દરિયાની અંદર જવાનું. ક્લિયર? અને ઔદ્યોગિક જે રિફાઇનરી હોય, જે કારખાનાઓ, સિમેન્ટનું હોય, ખાંડ બનાવવાનું હોય, XYZ, કાચ બનાવવાનું હોય, પ્લાસ્ટિક બનાવવાનું હોય, લોખંડ વગેરે વગેરે XYZ, તો આ બધો જ કચરો ક્યાં જવાનો? બરાબર, નદી કે દરિયાની અંદર. હવે ત્યાં વસવાટ કરતા સજીવો માટે નુકસાન કરશે. દાખલા તરીકે વાહિત મળ હોય, હવે તો અહીંયા આપણે બે ઓપ્શન વિચારીએ કે દાખલા તરીકે શહેરો અને ગામડાની અંદર, શહેરો અને ગામડું તો ગામડું છે ભાઈ,
નાનું રૂપાળું મારું ગામડું ફોર એક્ઝામ્પલ. શહેરોની અંદર આવો કચરો છે એ સંડાસ બાથરૂમમાંથી ગટર લાઈન સીધી નદી આવે વગેરે કે ખાડી વગેરે જે કંઈ નદી કે દરિયાને મળી જતી હોય, જ્યારે ગામડાની અંદર તમે વિચારી શકો આવું એનસીઆરટી બુક્સમાં લખ્યું. તો ગામડાની અંદર શોષ કૂવાઓ, બરાબર, એ પણ મને તમને ખ્યાલ છે. અત્યારે તો ગટર લાઈન પણ આવી ગઈ, પણ અમુક જો કે મોટાભાગના ગામડાની અંદર હજી નથી આવી, પણ ગામડાની અંદર શોષ ખાડાઓ, બરાબર, શોષ કૂવાઓ, તો ત્યાં આવું બધું મળમૂત્ર જે કાંઈ છે આ વાહિત મળ એ બધું એકઠું થતું હોય, તો તેનો પણ એક સારો એવો ઉપયોગ થઈ શકે, બરાબર, જે ખાતર તરીકે પણ ઉપયોગ થાય. બાયોગેસ પ્લાન્ટમાં આપણે આગળ જોઈ લઈશું, ચેપ્ટર 10ની અંદર આવશે ત્યારે. ક્લિયર? તો શહેરો અને ગ્રામ્યની અંદર શું ફેર? દાખલા તરીકે પાણીની અંદર જો 0.1% પણ અશુદ્ધિ હોય ને ભાઈ, 0.1%, 1% નહીં હોય. દાખલા તરીકે 99.99% પાણી છે શુદ્ધ, 99.99% પાણી, એની અંદર 1% જો અશુદ્ધિ હોય તો પણ એ માનવ માટે પીવા લાયક પાણી રહેતું નથી. આવું તમારી બુકમાં લખ્યું. શા માટે પીવા લાયક રહેતું નથી? તો એમાં 3 પ્રકારની અશુદ્ધિઓ હોય, બરાબર, એ પણ આપણે એક સ્લાઇડમાં જોઈ લઈએ, બરાબર. તો આ કંઈ તમારે લખવાની જરૂરિયાત નથી. આપણે એનસીઆરટી બુક્સનું વર્ણન જોઈ લઈશું, એ પણ લખવાની જરૂરિયાત નથી. થોડુંક એક્સ્ટ્રા કંઈક લાગે તમને તો લખવું. ક્લિયર? ખૂબ સહેલું છે. જોઈએ તો એનસીઆરટી બુક્સ મુજબ. તો વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડમાં જોઈ શકો તમે કે ઘર વપરાશનું વાહિત મળ અને બીજું ઔદ્યોગિક જે કચરો છે બાહ્ય સ્ત્રાવ, તો એ આપણે જોવાનું છે. શહેરો અને નગરોમાં જ્યારે આપણે પોતાના ઘરોમાં કામ કરતા હોઈએ છીએ ત્યારે બધી ચીજ વસ્તુઓને પાણીમાં ધોઈ ગંદા પાણીને ગટરોમાં વહાવી દઈએ છીએ. શું તમે ક્યારેક આવું તમને ક્યારેય થયું છે ભાઈ કે આપણા મકાનમાંથી બહાર નીકળતું વાહિત મળનું ગંદુ પાણી ક્યાં જાય છે? ગામડાઓમાં શું થાય? આવું તમે વિચારી શકો. શું નજીકની નદી સુધી પહોંચાડવામાં નજીકની નદી સુધી પહોંચાડતા પહેલાં તેનો ઉપચાર થાય છે કે પછી એમને એને ભેળવી દેવાય છે? તો કે ગામડામાં તો આવું કંઈ થતું જ નથી. શોષ ખાડાની અંદર ડાયરેક્ટ જતું હોય. અમુક મેગા સિટીમાં એનું શુદ્ધિકરણ થતું હોય છે, દાખલા તરીકે સુરત, અમદાવાદ, વડોદરા વગેરે. તો એકમાત્ર 0.1% અશુદ્ધિઓને કારણે જ તે મનુષ્યના ઉપયોગ માટે અયોગ્ય બને છે. આકૃતિ પણ આપણે જોવાની છે કે તમે ગટર વ્યવસ્થાપન પ્લાન્ટ એટલે કે ઘર વપરાશના ગંદા પાણીનો ઉપચારનો એકમ વિશે પ્રકરણ 10માં અભ્યાસ કર્યો છે. જો કે આપણે હજી અભ્યાસ કર્યો નથી, બરાબર છે. આપણે ચેપ્ટર હજી ઓલરેડી બાકી જ છે, એ આપણે ત્યારે ડિટેલમાં જોઈ લઈશું. તો હવે આકૃતિ આપણે ઝૂમ કરીને જોઈએ. તો 0.1% અશુદ્ધિ જે વોટરમાં હોય એ અહીંયા દર્શાવ્યું કે વોટર 99.9%, 0.1 જે પર્સન્ટેજ છે, તો તેની અંદર 3 પ્રકારની અશુદ્ધિઓ છે. એમાં નંબર 1 નિલંબિત ઘન પદાર્થો, બીજું કે કલિત દ્રવ્ય છે, અને બીજું ઓગળેલા પણ પદાર્થો છે. તો નિલંબિત ઘન પદાર્થો તરીકે શું હોય? તો એમાં રેતી હોય, બીજું કાંપ હોઈ શકે, માટી હોઈ શકે. બીજું કે કલિલ દ્રવ્ય તરીકે મળદ્રવ્ય છે, બેક્ટેરિયા છે. બીજું કે કપડાં અને જે તે વેસ્ટ એટલે કે કાગળના તાંતણાઓ વગેરે વગેરે, આ બધા જ એનો સમાવેશ થાય. અને ત્રીજું ઓગાળેલા પદાર્થો, દાખલા તરીકે પોષક દ્રવ્યો જે ઓગળેલા હોય, બરાબર, દ્રાવ્ય સ્વરૂપમાં, એ આપણને દેખાતા ન હોય. દાખલા તરીકે નાઇટ્રેટ છે, દાખલા તરીકે નાઇટ્રેટ, એમોનિયા, ફોસ્ફેટ, સોડિયમ, કેલ્શિયમ, મોલિબ્લેડમ વગેરે, આવા તો ઘણા બધા છે, બરાબર. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો તમે કે ઘન પદાર્થોને દૂર કરવા પ્રયાસમાં સરળ છે. જો કે સરળતાથી એને દૂર કરી શકાય. દાખલા તરીકે કોઈ સાબુનું વેપર છે, કોઈ પ્લાસ્ટિક છે, કોઈ ડોલ અડધી ભાંગલી તૂટલી કોઈ નાખી દીધી, તેને દૂર કરી શકાય ગાળણની પદ્ધતિ દ્વારા સરળતાથી, બરાબર. પરંતુ ઓગળેલા ક્ષારો જેવા કે નાઇટ્રેટ્સ, ફોસ્ફેટ કે તથા અન્ય પોષક પદાર્થો છે, ઝેરી ધાતુ આયનો છે, બીજું કાર્બનિક સંયોજનો, એને દૂર કરવા છે ને એ ખૂબ મુશ્કેલ છે. એટલે કે ઘરેલું વાહિત મળમાં મુખ્યત્વે જૈવિક રીતે વિઘટનક્ષમ કાર્બનિક પદાર્થોનો સમાવેશ થાય કે જેનું વિઘટન સરળતાથી જ થાય, જે બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓનો આભારી છે. એ પણ મને તમને ખ્યાલ છે. વિઘટન એટલે જટિલ અણુનું સરળ અણુમાં રૂપાંતર થાય બેક્ટેરિયા અને ફૂગની મદદથી. આવી વ્યાખ્યા ઓલરેડી તમે સેકન્ડરીમાં શીખી જ ગયા કે જેવું આ કાર્બનિક પદાર્થોનો આધાર તરીકે ઉપયોગ કરી બહુગુણિત થઈ શકે છે, બરાબર,
કે આવા જે કંઈ એમાં કાર્બનિક દ્રવ્યો હોય પાણીમાં તેનો ઉપયોગ કરીને એની સંખ્યામાં વધારો થાય, 1માંથી 2, 2માંથી 4 વગેરે, અને આ વાહિત મળના કેટલાક ઘટકોનો ઉપયોગ કરશે એના ખોરાક માટે. ક્લિયર? તો બેક્ટેરિયા અને ફૂગ છે એ વિઘટન માટે ખૂબ અતિ મહત્ત્વના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ટૉપિક જોવો છે, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, એટલે કે BOD, જેનું ફૂલ ફોર્મ અને જેનું ગુજરાતીમાં નામ પણ યાદ રાખી લેજો, જૈવ રાસાયણિક ઓક્સિજન આવશ્યકતા. આ સમજવા માટે NCERT બુક્સમાં એક ગ્રાફ આપેલો છે. એ ગ્રાફ્સ હજી મેં હેડિંગ જ આપ્યું છે, એ આપણે વિસ્તૃતમાં સમજવાનો છે. જે કેવો આપ્યો છે NCERT બુક્સમાં આપણે એ સૌ પ્રથમ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, NCERT બુક્સનો ગ્રાફ તમે જોઈ શકો છો કે સાંદ્રતા વિરુદ્ધ પ્રવાહની દિશા લીધેલી છે. ત્યારબાદ વાહિત મળ વિસર્જન કરવામાં આવે તો માછલીનું મરવું અને સ્વચ્છ જલજીવોનું અદૃશ્ય થવું, ત્યાંથી ધીમે ધીમે આમ જાય તો સ્વચ્છ જલજીવોનું પુનઃદૃશ્યમાન થવું, ઓગળેલો ઓક્સિજન DO, એટલે કે રેડ લાઇન હાઇલાઇટ આપેલી છે અને ગ્રીન, આવી ગ્રાફ્સમાં તમે જોઈ શકો છો. પણ શું કહેવાય એ ખ્યાલ આવે નહીં, તો એના માટે આપણે બોર્ડ વર્ક જોઈએ ડિટેલમાં. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રાફ્સ આ પ્રકારનો તમે જોયો હમણાં. રેડી? અને બીજો એક બ્લુ લીટો આ રીતે હતો. હવે અહીંયા કંઈક લખેલું હતું રેડમાં, DO. વોટ ઇઝ DO? ડિસ્ટ્રિક્ટ ઓફિસર. એ નહીં હો, એનું ફૂલ ફોર્મ ડિઝોટ ઓક્સિજન લેવલ, ડિઝોટ ઓક્સિજન લેવલ, અને આ છે BOD, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. બરાબર? આ ડિઝોટ એટલે કે સ્વાસ્થ્ય માટે સારું છે, અને આ ટૂંકમાં જે ખતરો છે BOD, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, આ જે તે જલીય સજીવો માટે નુકસાન કરતા છે. બરાબર? હવે માની લો કે અહીંયા વાહિત મળ વિસર્જિત કરવામાં આવ્યું, કે અહીંયા જાણી જો નાખવામાં આવ્યું. આ માની લો કે આ નદી છે, આવું તમારે માનવાનું, તો એ તમને સમજાય. કે દાખલા તરીકે વહેતો પ્રવાહ, આ નદી હોય એટલે આ રીતે ઢાળવાળી છે એવું માનો, કે અહીંથી એનો ફોર્સ ધીમે ધીમે આ બાજુ ધીમે ધીમે જઈ રહ્યો છે. આવું કંઈક સમજાય? તો કે થોડું થોડું સમજાય, આપણે ક્યાંય એક સાથે સમજી લેવું. હા કે ના? હવે માની લો કે આ નદી છે, કે અહીંયા મેં જાણી જોઈને, બરાબર, આવો નદી જોજો, આ રીતે આપણે ઢાળવાળી આપણે નદી યાદ રાખીએ, આમ રેડી? સમજાય છે? તો અહીંયા હું જાણી જોઈને ઉપરથી કોઈ વાહિત મળ નાખું છું, તો એટલામાં અશુદ્ધિ થઈ, ધીમે ધીમે વહેતા પ્રવાહમાં અહીંયા વચ્ચે ધીમે ધીમે ફેલાઈ જાય, એટલે અહીંયા ધીમે ધીમે આમ છૂટું છવાયું વાહિત મળ હશે. હા કે ના? એટલું સમજાવવું જોઈએ. એટલે કે અહીંયા હું નાખું એટલે માછલીઓ અહીંયા મરી જશે. શા માટે મરી જશે? એટલા માટે મરી જાય, અહીંયા તમે જોઈ શકો, એટલામાં નાખ્યું છે તો BODની માત્રા વધી ગઈ, એટલામાં આ જોઈ શકો બ્લુ લાઈન વધી છે, તો કે વધી જ છે સાહેબ. હવે ધીમે ધીમે આગળ ઓછું થતું જાય, એટલે BODનું લેવલ નીચું જતું જાય. એટલે અહીંયા માછલીઓ આગળ આપણે જોઈ ગયા કે સૂક્ષ્મજીવો અને જે કાંઈ ફૂગ હતી, બરાબર, એ વિઘટન દ્વારા એનો ખોરાક મેળવે, બરાબર, અને કેટલાક એવા જે કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરે. હવે અહીંયા એવું શક્યતા ઓછી થઈ જશે. શા માટે ઓછી થઈ જાય? કારણ કે માછલીઓ મરી જશે, એને પૂરતી માત્રામાં ઓક્સિજન નહીં મળે, બરાબર. એને ઓક્સિજન તો લેવું જ પડશે, પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન નહીં હોય, એ ઓલા બેક્ટેરિયા અને ફૂગે મેળવી લીધું હશે. તો અહીંયા ઓક્સિજન લેવલ ઘટશે, એટલે માછલીઓનું મરવું અને સ્વચ્છ જલજીવો અદૃશ્ય થઈ જશે. અહીંયા કોઈ જીવ જોવા જ નહીં મળે. અહીંયા છે, અહીંયા ઓક્સિજન લેવલ ધીમે ધીમે, હવે માની લો કે આ નદી 10 કિલોમીટર છે, અહીંયા નાખ્યું એક ડોલ, તો 10 કિલોમીટરના અંતે જાઓ તો ત્યાં તો સ્વચ્છ જ હશે, તો ત્યાં સ્વચ્છ જલજીવોનું પુનઃદૃશ્યમાન, અહીંયા ફરી પાછી માછલી જોવા મળી શકે. બરાબર? અહીંયા માછલી હતી એ પણ મૃત થઈ ગઈ. હવે દાખલા તરીકે આ માછલી અહીંથી અનુકૂલન સાધીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહી, તો એક વાત અલગ છે. બરાબર? ક્લિયર? તો આ ખૂબ સહેલો ગ્રાફ છે. બરાબર? આ રીતે આને સમજવાનો હતો. સાંદ્રતા વધારો, બરાબર, અને બીજું અહીંયા પ્રવાહની દિશા લીધી. બરાબર? એટલે ગ્રાફમાં બીજું કાંઈ નથી, આમાં ઘણા મૂંઝાઈ જાય. સ્લો મોશનમાં અર્થઘટન કરો એટલે આ ચેપ્ટરમાં કાંઈ લેવાનું છે નહીં. ક્લિયર? ખૂબ સહેલું છે, આરામથી આવડે. હવે આનું વર્ણન પણ આવું જ સહેલું હોય, એમાં કોઈ શંકા નથી. જોઈ લે વર્ણન એટલે વાત થાય પૂરી. ક્લિયર? તો જોઈએ વર્ણન. બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, જૈવ રાસાયણિક ઓક્સિજન આવશ્યકતાના માપન દ્વારા વાહિત મળના
ગંદા પાણીમાં જૈવ વિઘટનીય કાર્બનિક દ્રવ્યની માત્રાનો અંદાજ લગાવવાનું શક્ય છે, તો તમે કેવી રીતે સમજાવી શકો? આ સૂક્ષ્મજીવો સંબંધિત પ્રકરણમાં તમે બીઓડી સૂક્ષ્મજીવો અને જૈવ વિઘટનીય દ્રવ્યના સંબંધ વિશે અભ્યાસ ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. અહીં વાત આપી છે એ ચેપ્ટર 10ની વાત છે. આપણે બાયોગેસ પ્લાન્ટ જોવાનો છે ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. બરાબર, એટલે ગભરાવમાં. પ્રવૃત્તિ 16.3 કેટલાક ફેરફારો દર્શાવે છે કે એક નદીમાં વાહિત મળના નિકાલ પછી શોધી શકાય કે સંકલિત એટલે કે પાણી ભેગું કરતા જળાશયોમાં કાર્બનિક દ્રવ્યના જૈવિક વિઘટનમાં સંકળાયેલા સૂક્ષ્મજીવો ઘણી માત્રામાં ઓક્સિજનનો ઉપભોગ કરી જાય છે, એટલે કે ઓક્સિજન વાપરી લે સૂક્ષ્મજીવો, અને તેના પરિણામ સ્વરૂપ વાહિત મળના વિસર્જનના સ્થળે પણ અનુપ્રવાહિત, વોટ ઇઝ અનુપ્રવાહિત, નીચે તરફના પ્રવાહિત પાણીમાં ઓગળેલા ઓક્સિજનની માત્રામાં તીવ્ર ઘટાડો જોવા મળશે. બરાબર, અને તેના કારણે માછલી તથા અન્ય જલીય જીવોનું મૃત્યુદર વધી જાય. તો આ વાત છે, ખાસ તમે સમજી લીધા. તો વિદ્યાર્થી મિત્રો, આના પછી આગળનો પેરેગ્રાફમાં લીલ વિસ્ફોટક વિશે આપણે જોવાનું છે ડિટેલમાં. તો તે વિડીયોની લેન્થ વધી ન જાય એટલા માટે આજનો વિડીયો લેક્ચર એટલે સુધી જ જોવો છે. અને મેં તમને કીધું હતું એમ કે ઇન્ડસ્ટ્રી કે બીજી રિફાઇનરીઓ દ્વારા કેવી રીતે પાણી અશુદ્ધ થાય, તો તેનો એક નાની એવી વિડીયો ક્લિપ આપણે જોઈ લઈએ. બરાબર, ત્યારબાદ એટલે સુધી આપણું વર્ણન રાખીએ. In fact, eutrophicated water bodies have a rich supply of nutrients such as nitrogen and phosphorus, which favors the growth of aquatic organisms. However, sewage leads to excessive eutrophication, causing plankton blooms, which kill aquatic fauna. In addition to sewage, human activities such as agricultural runoff accelerate the aging process of lakes. This phenomenon is called cultural or accelerated eutrophication. Sewage wastes may also contain pathogenic protozoa, bacteria, and viruses that are discharged from hospitals and houses into the water,